ડાયરાને સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો આપણે ઘણા ટાઈમ બ્લોગ બંધ હતા એટલે હવે એમ થયું પાછા ચાલુ કરી એટલે આજ ચાલુ કરી દીધો. અને હજી આપણે ઉઠ્યા છીએ. આજ છે શનિવાર એટલે મોડા મોડા ઉઠ્યા કેમ કે રજા છે શનિ રવિને એટલે ઉઠ્યા. અને હવે અત્યારે અહીં બેઠા હતા. જો આ ભાઈનું નામ છે મહિરાજભાઈ અને અમે બધા પ્રેમથી ભીમો કહીએ. ગજબ બેઇજ્જતી હે. ઓલી લાઇટ આવે પડદો બંધ કરી દેતો એટલે હરખું દેખાય તાર મોટું. હવે રેડી. અને ઓલા ભાઈ છે દક્ષ. જો કે તમે એને બધા ઓળખતા રહેશો કેમ કે જીમમાં હરખું મોટું દેખાય તો હા જીમ પાર્ટનર છે. બસ રેડી હાલો ઓકે. એટલે અત્યારે હવે જમીન ભાઈ નાહી ધોઈને અમે જાય ક્યાંક મોલ બોલમાં રખડવા નહીં પેલેડિયમમાં જવું હાલો પેલેડિયમમાં તો જમી લઈ ત્યાં સુધી બનાવી દીધું. જમી લીધું છે એટલે હવે જમીન અમે જઈએ સોડા પીવા. ધ્રુવભાઈ ક્યાં જવું આપણે? ધ્રુવભાઈ એકચ્યુઅલીમાં કાલે મોલમાં ગયા હતા ને તો એને બીજું કાંઈ ન દેખાણું તેને આ ટ્રેક લઈ લીધું. જોવો તમે ટ્રેક કેવું લાગે એની કોમેન્ટ કરી દેજો. જોવો તમે એડિડાસનું સ્પેશિયલ લાઇનિંગ વાળું. ધ્રુવભાઈ તમારી ચેન ખુલી નીચલી પગમાં આવે એ આનથી પ્લાઝો બની કે ટ્રેક બની કે કા यही नहीं अभी और सुनिए. ધ્રુવ અત્યારે આપણે જવાનું જ ક્યાં? કઈ સોડા? અલા પગમાં જ ગાડી આવવા દેતી બોય એનું ક્યાં ધ્યાન છે એનું. મારું તો સમજા બ્લોગમાં ધ્યાન હતું. આમ જોઈ ગયો તમે જોઈ ગયો પગ માથે ગાડી ચડાવી દીધી. અહીંયા એક્સિડન્ટ થઈ ગયું ભાઈ. તે સોડા પીવા જેવા ન રહેવા દીધા. તડકો લાગે આ સર્કલ ફરી જાય ગાડી છે. હું બારો નથી કરતો અત્યારે આમાં કાંઈ નહીં ઊભું રહે તાર જે બોલવું નહીં બોલ. અત્યારે અમે થોડા પીવા આવી ગયા જોઈજો. જીરું નથી જલજીરું. જો આ ભાઈ તો પી ગયા આ ધ્રુવભાઈ. સોડા હાલો સોડા પી ગાંધી હું આપણે થોડા બોડા પી લીધી. હવે તો આવું રૂમે તડકો બહુ હોય. હા ભાઈ તને તડકો લાગે કે ન લાગે? હું હે ધ્રુવભાઈ તડકો બહુ લાગે. આપણે પાસે આઈફોન નો રહ્યો ને એટલે આપણે ઓલું કેવો એંગલ કહેવાય ને ટ્રાય વાઇડ એંગલ બોલતા આવડે ને આપણે વાઇડ ઓનલી વાઇડ. હા હા ચાલો જવા દો. ધ્રુવ તારે આમ બ્યુટી પાર્લરમાં કંઈ લેવું હોય તો સોડા બોડા પી લીધી. બાજુ પ્રસ્થાન કરી રહ્યા છે. હોટલે જવાનું આ બસ વાળો વયસમાં પડ્યો છે. બસમાં બધા નીંદર કરે. અત્યારે આપણે કામ આવી ગયું એટલે આપણે જઈ દુકાને ત્યાંથી થોડોક માલ સામાન થઈ રહ્યો દુકાને એટલે માલ સામાન લેવા આપણે જવાનું ટોબેકો હોય તો હું ને ધ્રુવ અત્યારે ઘરેથી જઈએ દુકાને. જો ધ્રુવ ગાડી સાફ કરે ગાડી આને ધોવી પડે એમ એવું લાગે ને ભાઈ. ધૂળ ભરાઈ રહી તો હાલ્યો તમે ગાડી આપો મારે કિચન પડી ગયું. તમે ગાડી આખો મારો વ્લોગ ઉતારો એટલે ભાઈ તું ગાડી આખ એટલે હું આ વ્લોગ ઉતારું. તો બે એક હાથમાં ફોન હોય ને એક હાથે ગાડીનો હાલે ને એટલે કાઢો ગાડી બહાર હાલો. તો હાલો આપણે દુકાને જાય પહેલાં તો ત્યાંથી આપણે માલ લેવા જવાનો. અને આ ભાઈને દાઢી કરાવવાની કા ભાઈ શેવિંગ. ચલો તો એ જાય દુકાન. તો અત્યારે આપણે આવી જઈએ. ધ્રુવભાઈ દાઢી કરાવે આપણો મિત્ર. ધ્રુવભાઈને દાઢી કરી દે હાવ કાઢી નાખો અને ઉપરથી ટકો કરી નાખો. કાધરું તો દાઢી કરેલે બસ આપણે જઈ માલ લેવા. આપણે દુકાને આવી ગયા હતા. હવે દુકાનેથી જવું આપણે માલ લેવા. ચાલો આપણે જઈ માલ લેવા. પ્લેટે આવી જાય અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા. હું તૈયાર થઈ ગયો જોવો તમે આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા. અને ધ્રુવભાઈ કપડાં બપડા પહેરીને તૈયાર થઈ ગયા. હાલો ભાઈ હાલો રેડી તૈયાર. હાલો એ ભાઈ તૈયાર થઈ ગયા અને આપણે તૈયાર થઈ ગયા અને દક્ષભાઈ તૈયાર થઈને હુઈ ગયા વાટે માટે. તો तुम्हें शर्म है कुछ? હાલો દક્ષભાઈ તૈયાર થઈ ગયા બધા નીકળે હવે. અને ભીમભાઈ ક્યાં ગયા? ભીમભાઈ જો ગેમ રમે. क्यों हिला डाला ना? ભીમભાઈ તૈયાર થઈ ગયા. એ તો આમ જો ખેટાવામાં જ તૈયારીમાં હે. ફોનમાં મથે ભાઈ. હાલો હવે આપણે જાય તૈયાર થઈ ગયા બધા. હવે જાય આપણે મોલમાં. ક્યાં જવું આપણે? મોલ જોવાનો.
મોલ જો હાલો મોલ જો હાલો વાલા બે હજી આવ્યા નથી એટલે આપણે આવે એટલે આપણે નીકળી બનાવી એવું લોકો બીજું હોય તો બધાએ તૈયાર થઈ ગયા ને નીકળી ગાડીઓ બાડીઓ લઈને હાલો भाई ने बोला करने का तो करने का હેલ્મેટ સેફટી માટે જરૂરી છે લ્યો ભાઈ ચડાવો હવે હેલ્મેટ બેલ્મેટ ચડાવો ધ્રુવભાઈ બોલો આઉટફિટ ધ્રુવભાઈ નો કઈ ઘટે નહીં એવું જ હોય ઓલું ટ્રેક ભાઈ કાઢી નાખ્યું હતું હવે ભાઈ બ્લેક પેન્ટમાં આવી ગયા હાલો રેડી હાલો ચલાવો હાલો જવા દો હાલો પેલેડિયમમાં અત્યારે આપણે આવી ગયા પેલેડિયમ પાર્કિંગમાં ગાડી પાર્ક કરી દીધી છે અને ધ્રુવભાઈ અહીંયા આવીને હેરબેર હરખા કરી લીધા કેમ કે આજ દાઢી સેવિંગ કરાવ્યું ભાઈ અને આ ભાઈ હરખું કરી લીધું હાલો તો પેલેડિયમમાં આવી ગયા આપણે મોલમાં અમે દાદરા ચડી ગઈ જોવો તમે આ દક્ષભાઈ અને ધ્રુવભાઈ આમ જો એસ્થેટિકની જેમ ઊભા ધ્રુવભાઈ બધા લોકો ધોડા જઈએ જોઈ લો ધ્રુવભાઈ ભટકાતા ને સામું જોઈ નાખજો નકર અહીંયા બેઠા પડી જાઓ આ ત્રણેય ઊભા રહી ગયા છે અહીંયા એનો કોઈ ફોટો નથી પાડતું તોય ઊભા રહી ગયા અને આપણે એકલા ફોટો આવી ગયા આ ધ્રુવને કપડાં લેવા નથી તો ઘરી ગયો તો હવે કે જોડીઓમાં જ આવું નો ગેમાં કપડાં નો ગેમાં તને બીજું કાંઈ નહીં કપડાં નો ગેમાં એને કપડાં નો ગેમાં ભાઈ એને કપડાં એ કે હવે જોડીઓમાં જ આવું આવી ગયા ભાઈ અહીંયા થોડુંક મોલમાં અલગ ટાઈપ રીતે પાણી પીવાનું છે ભાઈ તમારે પીવો આપણે આપણે વાડીએ ઓલો અવેડો ન હોય એ ટાઈપનું મોલમાં અને તાર નથી પીવું પાણી તું ક્યાં તું અહીં થોડોક નબળો પડી જાય પાણી ભાઈ પેલા હે ને આમાં ઝારામાં ગયા પછી ટ્રેન્સમાં ગયા આટા મારીને ધોડા આવે ઝારામ નથી ગયા સ્ટાર્ટિંગમાં બે જગ્યાએ ગયા પણ એને કલેક્શન સારું કલેક્શન આ ભાઈને પાછું ઉચ્ચ ક્વોલિટીનું છે પ્રીમિયમ ક્વોલિટી એટલે ઝારામાં આપણે જઈએ અત્યારે બનાવી જો ડાયરેક્ટ એને અહીંયા આવતા રહ્યો હમણાં જોઈએ ઓલો લાંબો કોથળો લઈ લે વાવ આ તો ઓલો કોથળો આપણી વાડીએ ના હોય ભાઈને ઝારામાંથી કલેક્શન સારું ન લાગ્યું કેમ કે ઉચ્ચ ક્વોલિટી નથી અહીંયા એટલે હવે તો આ ધ્રુવભાઈ ત્રીજી જગ્યાએ ઘેર્યા છે જો અહીંયા કલેક્શન સારું લાગે તો સારી વાત છે નકર આ ભાઈનું ખાય નક્કી નહીં અને હે ને ઘરે જાય ગમે અહીંયા પણ કલેક્શન સારું નથી લાગતું કાં ભીમા દક્ષ આ ભાઈનું કલેક્શન બહુ ઉચ્ચ લેવલનું છે રૂને પણ અહીં કલેક્શન નથી એકચ્યુઅલીમાં પસંદ એ પેન પસંદ આવ્યું ભાઈ આ વ્હાઈટ છે બ્લુ નો ગમ્યું ધ્રુવ હા આમ જોઈ લે તું એકાદો ઠેલો મોકલો નથી લેવાનો જીમમાં જવા લઈ લઈ પણ હવે નથી લેવાનો હરણના પગ થોડાક મોટા થઈ ગયા આ જીત છે ને નાના થઈ ગયા આ ભાઈ ગર્લ્સના પેન્ટ જો ગયા હતા એને ઉતાવળ જ એટલી એમ કે મોરમેર ધોળ્યા જ જઈએ સાથીદાર માટે હા ગર્લ્સના પેન્ટ જોવા મળ્યો પણ કીધું પછી ધોડવા મળ્યો આગળ ये फंस गया सीएम ભાઈ ને અહીંયા કઈ પેન્ટ કે શર્ટ બટ ગેમો નહીં એટલે હવે અમે આટો મારીને હવે ઘર બાજુ જાય ધ્રુવભાઈ એવું હતું ધ્રુવભાઈ એમાં એવું હતું કે અમારે લેટ થતું હતું થોડુંક ઠેક હા બીજી એક જગ્યાએ મીટિંગ હતી ત્યાં જવાનું હા ઠેક આમાંથી કઈ ગમે તને જો આમાંથી ના મને આગળથી એક વસ્તુ ગમી એવું છે તમે આવો તમને જણાવો હા ઓકે જણાવજો જો આવી જ ગઈ હાલો ઘર બાજુ પ્રસ્થાન લઈએ અને ઘર બાજુ વહેલા જઈ આગળ ધ્રુવ ને દક્ષ રહી ગયા અને આ ભીમભાઈ ને અમે બે આ બાજુ તો એ જ્ઞાનના આમથી આમ ઘૂસતા મારે નક્કી નથી કરતા કઈ બાજુ દોડ્યું જવું બોલી પણ ભાઈ એને હારે કરો તો ધ્રુવભાઈને હારે કરો તો ધ્રુવભાઈને અહીં કાઢે થોડી આ ધ્રુવ આગળ કેટલું હા ધ્રુવ તમારું પેન્ટ પડી ગયું નીચે વેણી લાવ ને તો વેણી લ્યો ને ભાઈ
તમારો પેન્ટ નીચે પડી ગયો. દક્ષ તમારા ટાયરમાં હવા નથી. હાલી જા ભૂગી જા તો વાંધો નહીં. અત્યારે આપણે આવી ગયા રિવરફ્રન્ટ. અભિભાઈ અને આ રોનકભાઈને ઓળખતા છે. અત્યારે અમે રિવરફ્રન્ટ પબ્લિક બહુ છે રિવરફ્રન્ટ જોઈ લો. આજ શનિવાર રહ્યો ને તો હજી બીજા ભાઈ બંધુ આવે છે. પછી પાછો બ્લોગ ચાલુ કર્યો બનાર્યું બ્લોગ. ના 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 દિનો બનાવ્યો રિવરફ્રન્ટે આપણે સોંગ બોંગ સાંભળી લીધું. અત્યારે ચક્કર મારવા નીકળે. જો આ છે રિવરફ્રન્ટ હાઉસ. તમે ભાઈ સોંગ સાંભળ્યું? તમે ભાઈ બાકી હજી 3 જણા સોંગ સાંભળે. આપણે સાંભળી લીધું ને આપણે ચક્કર બક્કર મારી જોઈ લો તમે. નજારો બહુ હોય શનિવાર એટલે પબ્લિક બહુ હોય. સાંભળવાના જોઈએ ને સોંગ એમાં ક્યાં નાક છે. હા દિલને સુકૂન મળે. નેક્સ્ટ ટાઈમ દેવાય ખવાને બોલાવવાનો છે. ઓકે ઇસ્કોન આંબલી. હા ઇસ્કોન આંબલીથી ડાયરેક્ટ અહીંયા ઓકે ઓફિસે સોંગ બોંગ સાંભળીને ધોળા જાય છે. આ ભાઈ છે પેખડા ભાઈ. આ મિત્રો છે. આ લોડાણી ભાઈ અમારે હેતભાઈ લોડાણી. આ ભાઈ અભિભાઈ રામોલિયા પોતે. તો સોંગ તમે ગાયું બધા હેતભાઈ લાડાણી. બસ તો આપણે રિવરફ્રન્ટે નીકળી ગયા એ જોઈ લો તમે. નીકળે છે. ચાલો બનારો લોકો રિવરફ્રન્ટેથી ઘરે આવી ગયા અને હવે હોઈ જાય. તો આજનો વ્લોગ અહીંયા સુધી રાખી. મળશું નવા વ્લોગમાં. આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. બાકી ડાયરા ને રામે રામ. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.